ભરૂચના આમોદમાં 72 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। નરાધમે માતાની ઉંમરની એક વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે। ક્યારેક 10 વર્ષની બાળકી તો ક્યારેક 72 વર્ષની વૃદ્ધા પર આજે ગુજરાતમાં દુષ્કર્મ થઈ રહ્યું છે। એટલે કે કોઈ પણ વય મહિલાઓ અહીંયા ગુજરાતમાં સુરક્ષિત નથી એ સાબિત થઈ રહ્યું છે। 35 વર્ષીય નરાધમ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। અગાઉ પણ આ નરાધમે વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર મામલે ડીવાયએસપી પીએલ ચૌધરીએ પણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે 1 વર્ષ પહેલા આ જ વૃદ્ધા ઉપર આ નરાધમે દુષ્કર્મ કર્યું હતું। તારીખ 15/12/2024ના રોજ આ કામનો જે ફરિયાદી શ્રી બેન છે કે જેઓ પોતે ભોગ બનનાર છે, જેમને આ કામનો જે તોહમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નાઓએ ફરિયાદી શ્રી બેનના ખેતરમાં જઈ અને એમની સાથે એમને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરેલું હતું, જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે। અને આ કામના જે તોહમતદાર છે અગાઉ પણ આ જ ફરિયાદી શ્રી બેન ભોગ બનનાર જેમની સાથે 1 વર્ષ પહેલાં પણ આ રીતે દુષ્કર્મ આચરેલું હતું, જે બાબતનો ગુનો આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો અને તોહમતદારની ધરપકડ કરવામાં આવેલી હતી।